મહાભારત 360 ગ્રુપમાં બધાનું સ્વાગત છે. આજે કયું માઇક્રોફોન ચાલુ છે? હજી મ્યુટ કરી દેશું બધા. ઓકે. આજે આપણે આમ તો પઝલ છે. આજે કયો વિષય છે એ અંગે જ થોડી દ્વિધા છે. એટલે એ વિષય અંગેની પણ વાત કરવાની નથી, વક્તાનો પરિચય આપવાની પણ જરૂર નથી. બસ હવે તો સીધો વિષય શરૂ થાય અને આપણે એક રહસ્યનો પડદો ઊંચો કરી અને હિતુભાઈ આપણને મહાભારતની એક અવનવી સફર કરાવવાના છે. ઓવર ટુ હિતુભાઈ. મહાભારત 360 ગ્રુપમાં સૌ મહાભારત પ્રેમી મિત્રોનું, અભ્યાસુઓનું સ્વાગત છે. એક વિષયને કેટલી બધી જુદી જુદી રીતે મૂકી શકાય અથવા એક જ કે બે અક્ષરોમાંથી કેટલું બધું સ્ફુટ થાય તે એક વિચાર આવ્યો અને એટલે મેં વિષય એબ્રિવિએશનમાં આપ્યો કે એમબી ઇન એમબી. અને મિત્રોને અટકળ કરવા કહ્યું કે એમબી ઇન એમબી ના અક્ષરોને ફોડી અને તમે વિચાર કરો કે તમારે બોલવાનું હોય તો કયો સબ્જેક્ટ લઈ શકાય. અને એટલા બધા જુદા જુદા વિષયો એમાંથી આવ્યા. ખૂબ બધા મિત્રોએ લખ્યું. એના સમરી તરીકે કહું તો કોઈકે કહ્યું કે મહાભારત ઇન મહાભારત, કોઈકે કહ્યું એમબી એટલે મેનેજમેન્ટ બેઝિક્સ, તો વળી કોઈકે કહ્યું મહાબલી ભીમ, કોઈ કહે મહામહિમ ભીષ્મ, કોઈકે કહ્યું મધર એન્ડ બેબી, કોઈએ કહ્યું મધર એન્ડ બ્રધર્સ, કોઈ કહે મહાભિનિષ્ક્રમણ. કઈ રીતે અને ક્યાંથી તે તો સૂચન કરનારને જ વધારે ખબર. એટલે જ મેં વચ્ચે પૂછ્યું અને કહ્યું પણ ખરું કે આ બધા વિષયોને સજેસ્ટ કરનારાઓએ પણ એક બબ્બે મિનિટ એ વિષય શા માટે એના પર બોલવું જોઈએ. પછી કોઈએ કહ્યું મહાભારત સંબંધો એટલે મહાભારતની અંદરના સંબંધો, માનવ સંબંધો MS, કોઈકે કહ્યું માનવ બંધુત્વ, કોઈકે કહ્યું મન કી બાત, કોઈએ કહ્યું મનોભાવ, કોઈ કહે છે મેઇન બોન્ડિંગ, કોઈ કહે છે મન અને બુદ્ધિ, કોઈ કહે છે માઇન્ડ એન્ડ બિહેવિયર, કોઈ કહે છે માતૃભૂમિ, કોઈ કહે છે મારા અને ભાઈઓના અથવા તો મારા અને બાંધવોના, કોઈકે કહ્યું મારી ભીતર મહાભારત, કોઈ કહે છે મહાસંગ્રામ ઇન ભારત વર્ષ. પણ આ બધાથી અલગ એક જણે કહ્યું કે મહાભારતના મામા અને ભાણિયાઓ. અને એ વસ્તુ આજે આપણે જોવાના છીએ કે મારા માટે એમબી ઇન એમબી એટલે મામા અને ભાણિયાઓની જે જોડી છે મહાભારતની અંદર, કેટલીક જોડી સિલેક્ટ કરી છે અને એનો ટૂંકમાં પરિચય કરવાના છીએ. પણ તે પહેલા મામો લાગે મીઠો એ જે વાત છે, તો મામા માટેની જે થોડીક ગપસપ છે એ ગપસપ આપની જોડે, મામા અને ભાણિયાની જે ગપસપ છે એ તમારી જોડે ઇન્ટરેસ્ટિંગલી બહુ મજા પડે એવી રીતે વહેંચવી છે. છત્તીસગઢમાં બારાસુર ગામમાં મામા ભાણિયાનું એક મંદિર છે. 11મી સદીના છિંદક નામના નાગવંશી સામ્રાજ્યના રાજા બાણાસુરે આ શંકરનું મંદિર બંધાવેલું. અને એવી લોકવાયકા છે કે એના જે શિલ્પકારો, એના જે સ્થપતિઓ હતા એ મામા અને ભાણિયા બે સ્થપતિઓ હતા. અને એમણે એક જ દિવસમાં એ મંદિરનું નિર્માણ કરી લીધું હતું. એટલે તે રાજા બાણાસુરે આ મંદિરને મામા ભાણિયાનું મંદિર કહેવડાવ્યું. પણ બીજી એક લોકવાયકા અને પ્રથા એવી છે કે અહીંયા મામા અને ભાણિયાઓએ સાથે દર્શન કરી નહીં શકવાના. એ લોકો સાથે દર્શન ન કરે એવી પ્રથા છે. શા માટે છે એનો કોઈ જવાબ મળતો નથી. છત્તીસગઢમાં જ બીજી એક
બહુ જ પ્રચલિત વાત છે કે છત્તીસગઢ એટલે કૌશલ પ્રદેશ અને કૌશલ પ્રદેશ એટલે માતા કૌશલ્યાનો દેશ. રામ જ્યારે વનમાં ગયા ત્યારે કૌશલ પ્રદેશમાં થઈને ગયા હતા અને રામ એ વિષ્ણુનો અવતાર છે એટલે અહીંયાના બધા જ કૌશલ્યના ભાઈઓ જ કહેવાય, બધા જ પુરુષો. એટલે કે અહીંના બધા મામાઓએ ત્યાં આગળ તે વખતે રામને પગે લાગ્યા ત્યારથી એક પ્રથા શરૂ થઈ છે કે છત્તીસગઢમાં કૌશલ પ્રદેશમાં અહીંયાના બધા મામાઓ ભાણિયાને પણ પગે લાગે છે. એ ગમે એટલો મોટો હોય કે નાનો હોય, પણ આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. તેવી જ રીતે ઓમકારેશ્વરમાં મધ્યપ્રદેશમાં એક ગૌરી સોમનાથનું મંદિર છે. એમ કહેવાય છે કે પાંડવોએ તેમના વનવાસ દરમિયાન તેની સ્થાપના કરી હતી અને 17મી સદીમાં ઔરંગઝેબની સેનાએ તેને નાશ કરવાનો અને સળગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શુકન ખરાબ થયા અને મંદિરના સતના લીધે તે લોકોને તકલીફ પડી એટલે કેવળ આગ લગાડી અને ભાગી ગયા. આજે પણ આ આર્કિયોલોજીકલ સોસાયટીએ સાચવેલું મંદિર લગભગ આગના લીધે કાળું પડી ગયેલું છે. પણ અહીંયાની એક ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે અહીંયાનું જે લિંગ છે તે 5.5 ફૂટ લગભગ મોટું છે અને એટલે એ લિંગને કોઈ એક માણસ બાથ ભરી શકતું નથી. મામો અને ભાણીઓ બેઉ જો સાથે મળીને હાથ ભેળવી અને બાથ ભીડે તો જ એ લિંગની બાથ ભીડી શકાતી હોય છે. અને ત્યાં પણ 2 શિવલિંગ છે, એક મામાનું શિવલિંગ અને એક ભાણિયાનું શિવલિંગ. એટલે મામા અને ભાણિયા બેઉ સાથે મળીને જો એ લિંગની બાથ ભીડે તો જ એ મંદિરના લિંગને બાથ ભીડી શકાતી હોય છે, આવું ત્યાં આગળ માનવામાં આવે છે. એ જ રીતે મધ્યપ્રદેશના નેમાવરમાં નર્મદા કિનારે એક મહાભારતનું સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. નદીની વચમાં નાભિકુંડમાં દર્શન કરવા માટે જવા માટે એવી માન્યતા છે કે મામા અને ભાણિયાઓ એક સાથે નદી પાર ન કરે. નર્મદા નદીમાં એ મંદિર સુધી પહોંચવા માટે એક જ નાવમાં મામો ભાણિયો સાથે ટ્રાવેલ ન કરે. અને એની પાછળનું કારણ એમાં આપવામાં આવે છે કે એક વખત કંસ કૃષ્ણને લઈને જ્યારે ગોકુળથી જતા હતા ત્યારે નદીની વચ્ચે શેષનાગ પ્રગટ થયા અને નાવ એને ઊંધી કરી ઉલટાવી નાખી હતી. ત્યારથી મામા ભાણિયા એક નાવમાં બેસીને એ મંદિર સુધી પહોંચતા નથી. ઓફકોર્સ હવે પછીના પૂજારીઓ પૈસા લઈ અને એનો તોડ કાઢી આપે છે, એ પણ એટલું જ પ્રચલિત છે. એવી જ રીતે પશ્ચિમ બંગાળની અંદર બીરભૂમ ડિસ્ટ્રિક્ટની અંદર એક દુબરાજપુર નામનું જે નાનકડું શહેર છે ત્યાં આગળ પણ મામા ભાણજાના પહાડ એક રોક ફોર્મેશનમાં ત્યાં આગળ બહુ પ્રચલિત છે. જે 2 મોટા ખડક છે જેને એક મામા ભાણિયાનો ખડક કહેવામાં આવે છે. તે જ રીતે મને પોતાને પણ આ ખબર નથી, જે હમણાં ખબર પડી કે મુંબઈથી કેવળ 30 કિલોમીટર દૂર થાણા વેસ્ટમાં મુંબઈમાં જ મામા ભાણિયાની 2 ડુંગરીઓ આવેલી છે. એ થાણા વેસ્ટમાં હનુમાન ટેકરી તરીકે ઓળખાય છે. મામા ભાણિયાની એ જે 2 ટેકરીઓ છે એમાં મામાની ટેકરી 400 મીટર ઊંચી છે અને ભાણિયાની ટેકરી થોડીક એના કરતા નાની અને થોડીક ઓછી ઊંચી છે. એ મુંબઈમાં પણ એક એવી મામા ભાણિયાની વાત છે. શ્રાદ્ધની અંદર જે વિધાન આપવામાં આવે છે કે તમારું પિંડ તમારે શ્રાદ્ધ વખતે કોને કોને આપી શકાય, તો એની અંદર પણ મામાને અને ભાણિયાને પિંડ અપાય એવી મનુસ્મૃતિમાં વાત કહેવામાં આવી છે. ચાંદા મામા આપણે બચપનથી બહુ ફેસિનેટ થઈને બહુ જ એક કુતૂહલ અને કૌતુકપૂર્વક ચાંદા મામાની વાત જાણતા હોઈએ છીએ. પણ રિવર્સને જ્યારે આપણે માતા કહીએ છીએ ત્યારે માઉન્ટેન્સને એટલે કે પર્વત જ્યાંથી નદી નીકળે છે એને મામા કહેવાનો એક રિવાજ છે. અને મુંબઈ તો મહારાષ્ટ્ર તો ગણપતિની પાછળ એવું ઘેલું છે કે ઉંદીર મામાને પણ મામા કહે છે અને ગણપતિ બાપ્પા મોર્યા કહ્યા પછી એ લોકો ઉંદીર મામા કી પણ જય બોલાવતા હોય છે. તે જ રીતે વિશ્વની જે માઇથોલોજી છે, ગ્રીક માઇથોલોજી છે,
સ્કેન્ડિનેવિયન માઇથોલોજી છે, સ્કોટલેન્ડની અથવા તો આયર્લેન્ડની માઇથોલોજી છે કે ચાઇનીઝ માઇથોલોજી છે, એની અંદર પણ મામા અને ભાણિયાઓની વાત કોઈક ને કોઈક રીતે માઇથોલોજીમાં વણી લેવામાં આવી છે. અને એનો સાર તત્વ એટલું જ છે કે કોઈક વખત મામો પાવરફુલ છે, કોઈક વખત ભાણિયો પાવરફુલ છે, કોઈક વખત બંનેની વચ્ચે 36 નો આંકડો છે અને ઝઘડો છે, અથવા કોઈક વખત એ બંનેની યુનિટી થઈ અને બહુ મોટા પરાક્રમો કર્યા છે. એ બધી વાતો આપણને થોડીક નવી લાગે, પણ તમારા ઘર આંગણાની જે વાતો છે તે સૌરાષ્ટ્રમાં મામાની દેરી તરીકે બહુ બધી દેરીઓ હોય છે. આ મામાદેવ એ બહુ મને નવાઈ લાગી કે એ એક ફ્રેન્ડલી ભૂત છે, મૈત્રીપૂર્ણ ભૂત છે. અને સમસ્ત સૌરાષ્ટ્રમાં અને મુખ્યત્વે તો તમારા જુનાગઢમાં આ મામાની દેરી બહુ જાણીતી છે. અને મધ્યરાત્રિએ એકલા નિર્જન શેરીઓમાં એ મામા નીકળે છે અને જ્યાં બાંધકામ માટેનું લાકડું અથવા તો સોમિલ હોય ત્યાં આગળ એમની હાજરી વધારે વર્તાતી હોય છે. ગોંડલના ખીજડાવાળા જે મામા છે એમને કેવળ સિગરેટો ધરાવવામાં આવે છે. કોઈકને તુલસી ચડે, કોઈકને બીલી ચડે, કોઈકને પ્રસાદ ચડે, કોઈકને નારિયેળ ચડે. એમ ગોંડલના મામા જે છે એ ચમત્કારી મામા કેવળ સિગરેટ પીવે છે, એમને બીડી પણ ન ખપે. તેવી જ રીતે બીજા કચ્છ અને હાલારના જે વિસ્તાર છે, ગુજરાતનો સિંધ પ્રદેશ જે છે, એમાં મામાઈ દેવ કરીને એક દેવ આવે છે. એ મામાઈ દેવ એ બહુ મોટા 12મી સદીના તત્વવેત્તા થઈ ગયા. એ મટાઈ દેવના પુત્ર હતા, જે લુરંગ દેવના પુત્ર હતા, જે ધણી માતંગ દેવના પુત્ર હતા. એવો હાલના પાકિસ્તાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતની આજુબાજુમાં જે મેઘવાળ સમાજ છે, એ મેઘવાળ સમાજને એમણે ધર્મનો ઉપદેશ આપ્યો હતો. સિંધી, કચ્છી અને હાલારી ભાષાઓમાં સેંકડો બારમતી ગિનાનની રચનાઓ કરી છે. આ પવિત્ર જે શ્લોકો છે એને મમઈ દેવનું ગિનાન એમ કહેવામાં આવતું હોય છે. એટલે આ આપણા ઘર આંગણા પણ મામા છે. પણ આજે હવે જે મૂળ વાત પર આવવું છે તે છે મામા ભાણજા ઇન મહાભારત, એમબી ઇન એમબી. અને કેટલાક જોડી જો પસંદ કરી હોય મેં, તો એ આપણે ટૂંકમાં જોઈશું. અને એ મામા ભાણજાઓની વાતો તો આપણને બધાને ખબર જ છે, એટલે એ બહુ ટૂંકમાં આપણે લઈ અને એની પાછળનું તાત્પર્ય, આ પ્રસંગમાંથી શું શીખ મેળવવાની છે તેની વાત આપણે આજે કરવાના છીએ. I'll just rush through the slides that I have given you. પ્લીઝ. આવે છે ને? જુદા જુદા મિત્રોએ જે સજેશન્સ આપ્યા હતા એમબી શબ્દના, એની વાત છે. અને મારી વાત લઈને આવવાનો છું મામા અને ભાણિયાની. એ મામા અને ભાણિયાની થોડીક ગપસપમાં જે વાતો કરી તે છત્તીસગઢના મામા ભાણિયાના મંદિરની, ઓમકારેશ્વરના બીજા એક ગૌરી સોમનાથ મંદિરમાં મામા ભાણિયાઓ જે બાથ ભીડીને શિવલિંગ જોઈ શકે તેની વાત છે. મધ્યપ્રદેશમાં સિદ્ધનાથ મહાદેવમાં જતી વખતે એક જ નાવમાં મામા ભાણિયા બેસી ન શકે તેવી વાત છે. મામા ભાણિયાનો પહાડ વેસ્ટ બેંગાલમાં છે અને મુંબઈમાં પણ છે. શ્રાદ્ધની અંદર ચાંદા મામામાં નદી જો માતા હોય તો પર્વત એ મામા છે, અને ઉંદર મામા. આ બધાની વાતો સાથે પરદેશની જે માઇથોલોજી છે તેની વાતો, અને ત્યાર પછી આપણી ઘર આંગણાની સૌરાષ્ટ્રની મામાની દેરી અને મમઈ દેવની વાર્તા જે છે કે મમઈ દેવના જે ગિનાન, એ મમઈ દેવના ગિનાન, એમની ફિલોસોફીની વાતો. અને મૂળ મુદ્દે હવે મામા ભાણિયાની જે વાતો છે તેમાં કંસ અને કૃષ્ણ, જેની અંદર સિંહાસન અને સુદર્શન, શકુની અને
કૌરવો અથવા તો દુર્યોધન, જેમાં શકુનીના પાસા આપણને દેખાય છે. શલ્ય અને માદ્રી પુત્રો એટલે કે સહદેવ અને નકુળના જે મામા છે શલ્ય, એ પછીથી જે કર્ણના સારથી બન્યા, તે રથ આપણે લીધો છે. કૃષ્ણ અને અભિમન્યુ, કૃષ્ણ અહીંયા મામા છે અને અભિમન્યુ ભાણિયો છે, એટલે આપણે એને રજૂ કરવા માટે ચક્રવ્યૂહ લઈ આવ્યા છીએ. કૃપાચાર્ય અને અશ્વત્થામાનું જે મામા ભાણિયાનું 18મી રાતનું જે યુદ્ધનું પરાક્રમ છે, ઘુવડને જોઈને બાળકોને મારવાનું, તે વાત અહીંયા કૃપાચાર્ય અને અશ્વત્થામાની છે. અને દૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પુત્રો જે અશ્વત્થામાના હાથે હણાયા, તે મામા ભાણિયાઓ અહીંયા આગળ દૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પુત્રો એટલે કે પાંચેય પાંડવોથી થયેલા એક એક પુત્રોની વાત છે. કંસ અને કૃષ્ણ ને મામા ભાણિયા તરીકે વેર શા માટે થયું, તે વાત આપણને ખબર છે કે ગણરાજ્ય અને સામ્રાજ્યવાદની જે લડત છે તે ચાલી. પણ આ વખતે કંસની એક જન્મ કથા છે, તે સમજવી થોડી જરૂરી છે. કે કંસના પિતા ઉગ્રસેન અને માતા પવનરેખા અથવા તો પદ્માવતી, એને સુયામુન પર્વત પાસે સૌભ પ્રદેશના દુર્મિલ નામના એક રાજાએ ઉગ્રસેનના જેવું જ માયાવી સ્વરૂપ ધરી અને ઉગ્રસેનની પત્નીને સિડ્યુસ કરી, એને ફસાવી, અને તેમના મિલનથી કંસનો જન્મ થયો. એટલે એક રીતે કહીએ તો કંસ એ અનૌરસ સંતાન છે, આપણે જેને હરામી અથવા તો બાસ્ટર્ડ કહેતા હોઈએ છીએ તે રીતે. એટલે એમાં યાદવ લોકો આ સંતતિને સ્વીકારી શક્યા નથી. અને આ ન સ્વીકારવાના કારણે જે એક કુંઠા, એક લઘુતા ગ્રંથિ, એક છુપ્પો બદલો લેવાની જે ભાવના કંસની અંદર ઊભી થઈ, જે હતાશામાંથી, ડર અને અવિશ્વાસમાંથી ઊભો થયો એક જે ભાવ, અને તે ભાવ એટલે કંસની ક્રૂરતા, અને એ જ ક્રૂરતા એને બાળ હત્યા કરવા સુધી લઈ ગઈ. પોતાના બધા જ ભાણિયાઓને જન્મતા વેત એને મારી નાખ્યા, અને 6 બાળકોને એને જે માર્યા, એ બાળકોના નામો હતા હંસ, સુવિક્રમ, ક્રથ, દામન, રિપુમર્દન અને ક્રોધહંતા. આ 6 બાળકો માર્યા. 7મું બલરામ ટ્રાન્સફર થયા, અને પેલી જે જોગમાયા એક્સચેન્જ કરવામાં આવી, તે મારી ન શક્યા અને હવામાં ઉડી ગઈ, આકાશવાણી કરીને કે તને મારનારો તો કાળ જન્મી ચૂક્યો છે. અને આ રીતે કંસની જે કુંઠા અને હતાશામાંથી ઉદ્ભવેલો ડર અને ક્રૂરતા છે, તેમાંથી આ બધું સર્જાયું. અને એને કારણે એને બધા જ નવજાત શિશુઓને મારવા માંડ્યા. એ રીતે કંસને પોતાને પણ એમ કહેવામાં આવે છે કે 8 ભાઈઓ હતા, અને એમાં સૌથી મોટો કંક કરીને એક ભાઈ હતો. તે એક વાત છે. પણ યાદવો આ એક અનૌરસ સંતાનને સ્વીકારી ન શક્યા, અને તે વાત કૃષ્ણને બરોબર સમજાઈ ચૂકી હતી. અને એટલા માટે જ્યારે નરકાસુરને ત્યાંથી એમણે 16,100 સ્ત્રીઓને છોડાવી, પણ તે સ્ત્રીઓને તેમના પતિ, તેમના ભાઈ કે તેમના પિતા જ્યારે પોતાના ઘરોમાં સ્વીકારવા તૈયાર ન હતા, તે વાત આપણને ખબર છે. અને તે સ્વીકારવા જો તૈયાર ન હોય તો શું કરી શકાય, તેને માટે એમને જે સ્ટેટસ આપવું જોઈએ, તે સ્ટેટસ આપવાને માટે કૃષ્ણએ એમને પોતાની પત્નીઓનું સ્ટેટસ આપ્યું. કે જો એક અનૌરસ સંતાનને યાદવ પ્રજા સ્વીકારી નથી શકતી, તો આ બધી જે સ્ત્રીઓ છે એ લોકોએ કાં તો આત્મહત્યા કરવી પડે, કાં વેશ્યાવાડે જવું પડે. અને એમાંથી જે વર્ણશંકર અને
અનવરત સંતાનો ઊભા થાય, તેનાથી આખો સમાજ કેટલો દૂષિત થાય, કેટલો એની ગોંધળ મચી જાય, એ વસ્તુને માટે કૃષ્ણએ એ સ્ત્રીઓને પોતાની સ્ત્રી તરીકે, પોતાની પત્નીઓ તરીકેનું સ્ટેટસ આપ્યું. નારદની આમાં એક ભૂમિકા ભાગવતની અંદર ઘણીવાર કહેવામાં આવતી હોય છે કે નારદે તો એમ કહ્યું કે ભાઈ 8મું સંતાન છે તો 8 મારવા પડે, કારણ કે સર્કલની અંદર પહેલું કોણ, બીજું કોણ ને 8મું કોણ, આ બધી વાતો બહુ સમજ ન પડે. એટલે નારદે કેવળ કેટાલિસ્ટનું, ઉદ્દીપકનું કામ કર્યું છે અને વધુ ઝડપથી કંસની સામે લોકોનો જે વિરોધ હોય એ છુપ્પો વિરોધ, કારણ કે એને પોતાની પત્ની જે જરાસંઘની દીકરીઓ હતી, અસ્થિ અને પ્રાપ્તિ, એ બંનેના નામો પણ બહુ સૂચક રીતે લીધા છે. અસ્થિ અને પ્રાપ્તિ કંસની પાસે હોય એટલે છે અને મેળવીશ. 16મા અધ્યાયમાં જે આસુરી સંપત્તિના ગુણોમાં કહે છે કે એના લક્ષણોમાં જે કહે છે તે જ વાત અહીંયા કદાચ દેખાતી હોય કે આ મેળવ્યું અને હવે ફરી વધારાનું હું આ મેળવીશ, આ જે વાતો હોય. એટલે કંસની સામે પોતાના ક્રૂરતાનું, પોતાના એક હથ્થું શાસનનું જે એકચક્રી અને દમનકારી રાજ્ય હતું, એની સામે પ્રજામાં વિરોધ ઊભો થાય, એને માટે નારદે ઉદ્દીપકનું કામ કર્યું છે. એટલે તે કામ કંસવધ થયા પછી મથુરાની પ્રજાનો જે પ્રતિસાદ છે તેમાં આપણને દેખાય છે કે જેલના ચોકીદારો આંખ મીચામણા કરી અને વસુદેવને જવા દે છે. જે ધોબી છે એ કંસ જેવા રાજાના કપડા કૃષ્ણ બલરામને આપી દઈ શકે છે, અને કુબ્જા જેવી દાસી, એટલે કે જે કમરથી બેવડ વળી ગયેલી પ્રજાનું પ્રતીક છે, એ કમરથી બેવડ વળી ગયેલી પ્રજા, જેણે કોઈ દિવસ સ્વાતંત્ર્યનું આકાશ ઊંચું નજર કરીને જોયું જ નથી, એવી એ પ્રજાને કૃષ્ણએ સૌંદર્ય આપ્યું, કમરથી સીધી કરી, અને જે રીતે કૃષ્ણએ એમને કંસના દમનમાંથી મુક્તિ અપાવી, તે હતી આપણી પહેલી મામા ભાણિયાની જોડી. ત્યાર પછી બીજી જોડી આવે છે શકુની અને કૌરવોની. કૌરવોની મહત્વાકાંક્ષા અને શકુનીનું એક કપટી માનસ, સ્કીમિંગ મેન્ટાલિટી. ગાંધારની રાજકન્યા ગાંધારીને પિતામહ ભીષ્મ બળપૂર્વક પોતાના આંધળા રાજા ધૃતરાષ્ટ્રની સાથે પરણાવવા માટે લઈ આવે છે, અને એ સુબલ રાજા ગાંધાર નરેશ નબળો હોય તેથી, અથવા તો એ નોર્થમાં હોવાને કારણે એને આર્યાવર્તમાં પ્રવેશ કરવાની અથવા તો એક રાજકીય કુનેહ મેળવવાની આશા અને લાલચથી એણે આ લગ્ન પસંદ કર્યા હોય, કારણ કે પોતાની દીકરીને અધરવાઇઝ એક આંધળા રાજાની સાથે પરણાવવા કોણ તૈયાર થાય, તેવી વાત કદાચ મગજમાં ન બેસે. અને ખૂબીની વાત એ છે કે ગાંધારી અને ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારમાં નહીં, હસ્તિનાપુરમાં થયા છે. અને હસ્તિનાપુરમાં લગ્ન વખતે કેવળ શકુની એકલો જ ગાંધારીના પક્ષ તરફથી, કન્યા પક્ષ તરફથી શકુની એકલો ગાંધારીનો ભાઈ ત્યાં હાજર રહ્યો છે. અને આપણી જે સિરિયલોએ જે બતાવ્યું છે કે એ તો દહેજમાં આવેલો ભાઈ હોય એવી રીતે કાયમ માટે ત્યાં રહી ગયો હતો, તેવું નથી. ઓરિજિનલ મહાભારતમાં તે લગ્ન કરાવી અને પાછો ચાલ્યો ગયો છે ગાંધાર, અને ઘણા બધા વર્ષો પછી તે પાછો મહાભારતના હસ્તિનાપુરના પટલ પર દેખાય છે. એટલે ધૃતરાષ્ટ્રની સાથે પરણાવ્યો, એનો મૂંગો બદલો લેવાને માટે હસ્તિનાપુરનું ધનોત પનોત કાઢી નાખવાને માટે એ
સ્કીમિંગ કરવાને, કપટ કરવાને માટે ત્યાં આગળ આવ્યો અને રોકાઈ ગયો છે એવી વાત નથી. એવી જ રીતે શકુનીના કુટુંબની સાથે બીજી એક લોકવાયકા સંકળાયેલી છે કે ભીષ્મએ આખા શકુનીના ફેમિલીને, એટલે કે એના માતા પિતા, ભાઈઓ બધાને જેલમાં પૂરી દીધા અને રોજ બધાને એક એક જ દાણો ચોખાનો જમવાને માટે આપતા, અને એમાંથી તો કોઈ જીવી ન શકે, બચી ન શકે. તેથી બધાએ પોતાના ભાગના ચોખાનો ત્યાગ કરી અને શકુનીને એ ખવડાવ્યો, અને એથી શકુની એકલો બચ્યો અને બાકી બધા મરી ગયા. અને તેથી પછી એના ફાધરે એને મરતા પહેલા પગમાં જોરથી લાત મારી અને એમ કહ્યું કે આનાથી તને હરેક ડગલે ને પગલે યાદ રહેશે કે તારે આપણો બદલો લેવાનો છે. આવી બધી વાતો છે. અને એના પિતાના હાડકામાંથી જ એને પોતાના જે પાસા બનાવ્યા હતા, ડાઈસ, દ્યુત રમવા માટેની, એના પિતાના હાડકાની બનેલી હતી. આ બધી લોકવાયકાઓમાં ઓરિજિનલ મહાભારત કશું જ પુષ્ટિ કરતું નથી. એટલે આ બધી જ વાયકાઓ બહુ જુદી રીતની છે. તે જ રીતે મને મહાભારત જેટલું વાંચ્યું છે એના પરથી લાગે છે કે શકુની એ કર્ણ કરતા કૌરવોને અથવા તો દુર્યોધનને વધુ વફાદાર તો છે, પણ વધારે હિતચિંતક પણ છે. એ પોતાની કર્ણની જેમ પોતાના ખોટા ઈગો અને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાતો નથી, અને દુર્યોધનનું જે હિત ચિંતવે છે તે રીતે એને સાચી સલાહ આપે છે. દુર્યોધન જ્યારે રાસુય યજ્ઞ પછી ખૂબ જ અસૂયાથી અને જેલસીથી બળું થઈ જાય છે, ત્યારે શકુની એને કહે છે કે એમનું રાજ્ય એમણે મોટું કર્યું, તારી પાસે પણ હસ્તિનાપુરનું રાજ્ય છે, એમણે ઇન્દ્રપ્રસ્થ પોતાના શૂન્યમાંથી સર્જન કર્યું, એમાં તારે આટલી બધી ઈર્ષા કરવાની ન હોય, ઇત્યાદિ ઇત્યાદિ. પણ એ બધી સાચી અને કડવી સલાહ દુર્યોધનને તો બહુ પસંદ નથી જ આવતી. પણ કહેવાનો મતલબ કે દરેક ચીજમાં શકુનીને દોષી ગણવો તે ઠીક નથી. હા, ભીમને ઝેર આપવામાં, વારણાવતમાં લાક્ષાગૃહને બનાવડાવી અને એના ષડયંત્રમાં સહભાગી થવામાં એ સાથે હતો, પણ લાક્ષાગૃહનો જે આર્કિટેક્ટ હતો એ આર્કિટેક્ટને સૂચનાઓ તો બધી દુર્યોધને જ આપી છે. યુદ્ધની અંદર એણે દ્રૌપદીને મૂકવા માટે યુધિષ્ઠિરને પ્રેર્યા છે, પણ વસ્ત્રાહરણમાં એણે ભાગ લીધો નથી. વસ્ત્રાહરણમાં એની કોઈ સંમતિ કશી દેખાતી નથી. પણ ઘણીવાર શું થાય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે દલિત સાહિત્ય અથવા તો અંડરડોગ્સને હીરો બનાવવા માટેની વાતોમાં કર્ણને હીરો બનાવવા માટે શકુનીને થોડો વધારે અન્યાય કરી બેસા હોઈએ એવું સાહિત્યમાં અને પોપ્યુલર સિરિયલ્સમાં દેખાય છે. બાકી આપણે માનીએ છીએ તેટલો શકુની કપટી અને નકામો અથવા તો દુર્યોધનને ખતમ કરી નાખવા, હસ્તિનાપુરને ખતમ કરી નાખવા જ પ્રેરાયેલો વન પોઈન્ટ એજન્ડા લઈને આવેલો એ છે સાળો, એવું નથી. એટલે તે ઘણા બધા એના મહાભારતના સાઇટેશન્સ ઉપરથી આપણે તે જોઈ શકીએ છીએ. અને રાસુયજ્ઞ પછીની વાત મેં આપને કરી પણ ખરી. ત્યાર પછી ત્રીજી જોડી આવે છે મહારાજ શલ્યની અને માદ્રી પુત્રો એટલે કે સહદેવ અને નકુલની. આપણને ખબર છે કે યુદ્ધની ઘોષણા થઈ ત્યારે શલ્ય પોતાના રાજ્યમાંથી કુરુક્ષેત્ર આવવા માટે નીકળ્યા, અને રસ્તામાં એમના સૈન્યના આતિથ્યને માટે ઠેર ઠેર વ્યવસ્થા કરી દેવામાં આવી, છાવણીઓ નાખી દેવામાં આવી, ટેન્ટ્સ, સારું ખાવા પીવાનું બધું ગોઠવાઈ ગયું. એટલે એમને એમ જ કે આ બધું તો એની પ્રોબ્લેમ. નહીં, ચાલો.
ઓકે, સોરી, કારણ કે હું કોઈને જોઈ નથી શકતો જ્યારે સ્ક્રીન શેર કરું છું. યા, તો મારા શલ્યને એમ જ લાગ્યું કે આ બધું તો પાંડવો જ કરતા હશે, એટલે એમણે એમ માની લીધું કે આ પાંડવોને માટે લડવા જાઉં છું. પણ પછી જ્યારે ખબર પડી કે આ તો દુર્યોધનને ચાલાકી કરી છે અને એમણે કીધું કે આ બધી જે સેવા મારી કરી છે, મને જે એટેન્ડ કર્યો છે અને અમારી જે આ સરભરા કરી છે એના પક્ષ તરફથી હું લડીશ, આવી રીતનો એમનું જે વચન થયું, એને કારણે છૂટકે ન છૂટકે એમને અને એમની એક અક્ષરની સેનાને દુર્યોધનના પક્ષે જવું પડ્યું છે. એટલે આપણે 7 અક્ષણી અને 11 અક્ષણી કહીએ છીએ, એમાં 1 અક્ષણી સેના પાંડવોએ આ રીતે ગુમાવી છે. અને 1 અક્ષણી સેના, નારાયણી સેના યાદવોની જે હતી, તે કૃષ્ણ કે યાદવી સેના, એ 2 ભાગ પાડીને જ્યારે દુર્યોધન અને અર્જુનને કૃષ્ણએ વહેંચી આપ્યા, ત્યારે 1 અક્ષણી સેના એમને તે રીતે મળી છે. અધરવાઇઝ બંને પક્ષે 9 અક્ષણી સેના થઈ હોત. એટલે આ જે ચાલાકી થઈ, એટલે એમાં કેટલુંક ગૃહિત માની લેવાની, કેટલુંક પાંડવોની ગફલતમાં રહેવાની અને કેટલીક દુર્યોધનની ચાલાકી, આને કારણે ગડબડ થઈ છે. પણ પછીથી યુધિષ્ઠિરને જ્યારે એમણે કહ્યું કે તો પછી હું હવે કઈ રીતે તમને મદદ કરી શકું, અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે કર્ણને જ્યારે સેનાપતિ બનાવશે ત્યારે કર્ણના સારથી તરીકે તમે જ કૃષ્ણની સમકક્ષ છો એમ કહી અને તમને એમના કર્ણનું સારથીપણું સ્વીકારવાની વિનંતી કરવામાં આવશે. અને એ વખતે તમારે કર્ણનો તેજોવધ કરવાનું, તેજો દ્વેષ કરી અને એને ડિમોટિવેટ કરવાની વાત તમે જો કરશો, તો તે કર્ણનું જે મનોબળ છે એ મનોબળ તોડવામાં ખૂબ મદદરૂપ થશે. અને તે રીતે આપણને ખબર છે કે ડગલે ને પગલે મારા શલ્યએ કર્ણને એટલો બધો ડિમોટિવેટ કર્યો છે, એટલો બધો એને હતાશ, નિરાશ અને ઓછો આંક્યો છે કે તારાથી કશું ન થાય, અને એ ટાઈપનું જે વાત હોય, જે રીતે કૃષ્ણ એક પક્ષે સારથી છે અને સામે શલ્ય સારથી છે, પણ અર્જુન જીતે છે અને કર્ણ હારે છે, એમાં સારથીનો એટલે કે મેનેજર્સનો બહુ મોટો ફાળો હોય છે. અને બીજી એક વાત આના પરથી કોર્પોરેટ જ્યારે વર્કશોપ્સ લઉં છું ત્યારે અવર મેન ઓન ધ અધર સાઈડ અથવા તો અ મેન વિથ હિડન એજન્ડા, આ વસ્તુ કેટલી રિસ્કી બની જાય છે એની વાત જ્યારે કરવામાં આવતી હોય છે કે તમારા કોર્પોરેટ સિક્રેટ્સ અથવા તો તમારી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની તમારી જે ફોર્મ્યુલેશન્સ કે ફોર્મ્યુલાઝ હોય, તમારા જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોય, એ તમારો જ કોઈ માણસ કંપની દ્રોહી થઈ અને તમારો વિશ્વાસઘાત કરી અને તમારા કોમ્પિટિટરને એ વેચતો હોય, એટલે કોઈ એક હિડન એજન્ડા સાથે કોઈ માણસ તમારા દરમાં, તમારા કોર્પોરેટમાં, તમારા ઓર્ગેનાઇઝેશનમાં ઘૂસી ગયો હોય, તો એ કેટલું મોટું રિસ્ક હોય છે. અને તે વાત આપણને ખબર છે કે આપણે લગાન પિક્ચર જોયું હતું, એમાં જે લાખા નામનું કેરેક્ટર હતું, એ લાખાનું કેરેક્ટર એ જ રીતે અંગ્રેજોના પક્ષે બેસી અને લગાનની ટીમમાં ઘૂસી જાય છે અને પછી પસ્તાવો કરવાના માટેની એક તક માંગે છે, અને એનાથી એ કઈ રીતે આખો સીન પલટાય છે એની વાતો એમાં થઈ છે. એટલે મારા શલ્ય અને માદ્રીપુત્રો, શલ્ય 18મા દિવસે સેનાપતિ થયા છે, શલ્ય પર્વમાં એની વાત છે, અને તેઓ યુધિષ્ઠિરના હાથે છેવટે મૃત્યુ પામ્યા છે. આ આપણા ત્રીજા મામા અને ભાણિયા એમબી ને એમબીની વાત થઈ. તમારા ઓર્ગેનાઇઝેશનની અંદરના જે દુશ્મનો હોય, તો એમની સાથે કેવો વ્યવહાર કરવાનો. સમટાઈમ્સ યુ હેવ ધેટ
મોમેન્ટ ઓફ કે આઈ એમ સ્ટક અપ, હું અહીંયા અટકી ગયો છું, આ ભાવ જ્યારે તમને આવે, અથવા તો શલ્ય મોમેન્ટ્સ જો આપણે એને કહીએ કે કૃષ્ણ મોમેન્ટ્સ જો અર્જુનને મળી, એવી શલ્ય મોમેન્ટ્સ જો તમને ડિમોટિવેટ કરતી હોય તો ત્યારે શું કરી શકાય? તો ત્યારે તમારી જે એમ્પાવર્ડ મોમેન્ટ્સ છે, તમારી જે કેપેબિલિટીઝ છે એને યાદ કરવાની હોય, તમારે ભૂલોમાંથી શીખ લેવાની હોય, તમારા જે નેગેટિવ વિચારો આવે છે એને અટકાવી અને પોઝિટિવ વિચારો પ્રત્યે સચેત રહેવાનું હોય. સત્યને વફાદારી અને સત્યને પામવાની તત્પરતા, એટલે યતો ધર્મસ તતો જય વાળી વાત જે છે તે આપણે સત્યને વળગી રહેવાની હિંમત રાખવી પડે. અને you have to be in the company who are your associates, who are really going to help you. અને બીજું કે તે વખતે તમારે તમારી જાતને પૂછવું પડે કે તમે જે લડી રહ્યા છો એ સાચા કારણને માટે તો લડી રહ્યા છો ને, તમે ખોટા પક્ષે તો નથી ને. એટલે જ્યારે તમે જીવનનું યુદ્ધ લડતા હો ત્યારે એક જ વાત સમજવાની હોય છે કે તમારો રથ કોણ ચલાવે છે તે અચૂક જાણી લો. તમારો રથ કૃષ્ણના હાથમાં છે કે તમારો રથ શલ્યના હાથમાં છે, જેની પાસે એક હિડન એજન્ડા છે. એ કોણ રથ ચલાવે છે એ સમજશો તો તમારી અંદરના જે દુશ્મનો છે એની સાથે તમે ડીલ કરી શકશો. કૃષ્ણ ભાણિયા તરીકે કંસની સાથે હતા, તેવી રીતે કૃષ્ણ મામા તરીકે અભિમન્યુની સાથે, અભિમન્યુ અને કૃષ્ણની એક મામા ભાણિયાની બહુ બેનમૂન જોડી આપણને મહાભારતમાં જોવા મળે છે. કૃષ્ણનો જેને કહીએ કે અભિમન્યુ ઉપર, એટલે કે સુભદ્રા એમની બેનના પુત્ર અભિમન્યુની ઉપર નિતાંત અને અનન્ય પ્રેમ છે. અભિમન્યુનો અને કૃષ્ણનો જે સંબંધ છે તે મલ્ટી લેયર્ડ છે, કારણ કે અભિમન્યુનું ઉછેર, શિક્ષણ ઘણું બધું દ્વારિકામાં જ થયું છે. અને કૌટુંબિક સ્નેહ તો છે જ, સાથે સાથે એક સ્પિરિચ્યુઅલ લેવલનો અને સમટાઈમ્સ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સનો પણ એક કોમ્બિનેશન આ બંનેના સંબંધોમાં દેખાય છે. વિરાટ રાજા જ્યારે અજ્ઞાતવાસ પૂરો થાય છે અને ઉત્તરાને અર્જુનની સાથે પરણાવવાની પ્રપોઝલ મૂકે છે, ત્યારે કૃષ્ણ સમજાવે છે અર્જુનને કે તું એને ડાન્સ શીખવાડતો હતો એટલે એ તારી શિષ્યા છે, અને ગુરુ શિષ્યની વચ્ચે આ લગ્ન સંબંધ ન હોય. એ રીતે પછી ઉત્તરાના લગ્ન અભિમન્યુની સાથે કરાવડાવે છે, કારણ કે વિરાટ રાજા ઇઝ અ પાવરફુલ એલાય. એ એક બહુ જ સ્ટ્રેટેજિક મૂવ છે કે આ રાજકીય લગ્ન થાય તો હવે પછી જે યુદ્ધ આવવાનું છે એ યુદ્ધમાં વિરાટ રાજાની આખી સેનાનો અને વિરાટ રાજાનો સપોર્ટ પાંડવોને મળી શકે. આ નાનામાં નાની વાત પણ વ્યૂહ તરીકે કૃષ્ણ મેનેજ કરે છે. અને કૃષ્ણ અને અભિમન્યુની વાત આપણને ખબર છે કે અર્જુન જ્યારે સુભદ્રાના ગર્ભમાં અભિમન્યુ હતો ત્યારે એને ચક્રવ્યૂહને કોઠાનું શિક્ષણ આપતો હતો, અને એ શિક્ષણ આપતા આપતા પછી કૃષ્ણએ ટ્રીક કરી અને એને સુભદ્રાને ઊંઘ આવી ગઈ ઇત્યાદિ જે બધી વાતો છે. એટલે કે એને ગર્ભમાં મળેલું શિક્ષણ અધૂરું રહ્યું. એટલે અધૂરા જ્ઞાનની જે મર્યાદા હોય છે તે કૃષ્ણ અને અભિમન્યુના સંબંધમાંથી આપણને સમજવાની છે કે ચક્રવ્યૂહનું શિક્ષણ એને ગર્ભમાં મળ્યું પણ પૂરેપૂરું ન મળ્યું, અને એને કારણે જે ક્ષત્રિય ધર્મની પરિસ્થિતિની માંગ પ્રમાણે 13મા દિવસે જ્યારે અર્જુનને યુદ્ધમાંથી દૂર લઈ જવા માટે આયોજન કરાયું, અને આ બાજુ ગુરુ દ્રોણાચાર્યએ ચક્રવ્યૂહ રચ્યો, અને ચક્રવ્યૂહનું જ્ઞાન કૃષ્ણ, અર્જુન, ભીષ્મ, દ્રોણ અને અભિમન્યુ સિવાય બહુ બીજા કોઈને જ આવડતું નહોતું.
અને અભિમન્યુને પણ 7 કોઠાનું જ્ઞાન નહોતું, પણ પરિસ્થિતિની જે ડિમાન્ડ હતી એને લક્ષમાં રાખીને ક્ષત્રિય ધર્મ પ્રમાણે કોઈકે તો એ ચેલેન્જ, એ બીડું ઉઠાવવું જ પડે. એ રીતે યુધિષ્ઠિરે ન છૂટકે કમ અને ભીમ અને બીજા પાંડવોના સપોર્ટમાં અમે બધું પહોંચી વળશું એ આશ્વાસન સાથે ચક્રવ્યૂહ ભેદવા માટે અભિમન્યુને મોકલાવ્યો. અને આપણને ખબર છે કે 6-7 મહારથીઓએ, કૌરવ પક્ષના મહારથીઓએ મળી અને આ યુવાન, તાજા પરણેલા નવયુવાન રાજાના પુત્ર યુવરાજને બહુ જ, જેને કહીએ કે બિલો ધ બેલ્ટ, અન્યાયી રીતે અને અધર્મની રીતે એને મારી નાખ્યો અને એ રીતે અભિમન્યુ શહીદ થયો. કૃષ્ણ આખા જીવનમાં એમ ક્યાંક વાંચ્યું છે કે 2 જ વખત આંખમાં આંસુ આવ્યા છે. એક વખત જ્યારે અભિમન્યુ ની શહીદી થઈ ત્યારે, અને બીજી વખત જ્યારે ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો ત્યારે. આ મામા અને ભાણિયા, કૃષ્ણ અને અભિમન્યુના જે અનન્ય પ્રેમ સંબંધો છે તેની વાત આપણને દેખાય છે. પણ સાથે સાથે એ ઘણી બધી વસ્તુઓ એમાંથી ઊભી થાય છે કે ક્ષત્રિય ધર્મ પ્રમાણે જો પરિસ્થિતિની માંગ હોય તો એને એ લેવું પડે, ઝડપવું પડે. પણ પછીથી અભિમન્યુની શહીદી અને મોત પછી, એના દેહાંત પછી અર્જુન એટલો બધો ગુસ્સે થયેલો છે કે એણે જયદ્રથ વધની પ્રતિજ્ઞા કરી દીધી છે. અને થોડી અવિચારી પ્રતિજ્ઞા પણ છે કે આવતીકાલ સાંજ સુધીમાં જો હું જયદ્રથનો વધ નહીં કરું તો હું પોતે ચિતા ખડકીને બળી મરીશ ઇત્યાદિ. એ પ્રસંગમાંથી પણ પછી કૃષ્ણ એ અભિમન્યુને અંજલિ આપતા હોય તે રીતે જયદ્રથ વધની પ્રતિજ્ઞા પૂરી કરાવડાવે છે. એ આખી વાર્તા આપણને ખબર છે. અને મોડી સાંજે સૂર્યાસ્ત થતા પહેલા જયદ્રથનો વધ કરે છે. અને સાથે સાથે અભિમન્યુનો જે પુત્ર પરીક્ષિત છે, એ પરીક્ષિતની આપણે પછીથી જોવાના છીએ કે ઉત્તરાના ગર્ભ ઉપર જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે પણ કૃષ્ણએ પોતાના સત્ય, મૈત્રી અને જીવનભરના તપને એક બાજુ પર મૂકીને, એક પલ્લામાં મૂકીને અભિમન્યુના પુત્ર પરીક્ષિતને પરિત્રાતા બનીને જીવનદાન આપ્યું છે. અને મૃતવત જન્મેલા એ બાળકને, પરીક્ષિતને સજીવન કર્યો છે. આ ખરા અર્થમાં અભિમન્યુને અંજલિ છે કૃષ્ણની કે એ એટલો પોતાના ભાણિયાને પ્રેમ કરતા હતા. આ થઈ આપણા મામા અને ભાણિયાની ચોથી જોડીની વાત. 5માં આવે છે કૃપાચાર્ય અને અશ્વત્થામા. અશ્વત્થામા એટલે કૃપી અને ગુરુ દ્રોણનું સંતાન, અને કૃપાચાર્ય એટલે અશ્વત્થામાના મામા, કૃપીના ભાઈ કૃપાચાર્ય. પણ સમસ્ત મહાભારતનું આકલન કરીએ તો એમ લાગે કે દ્રોણ અને કૃપાચાર્ય એ અધપતિત બ્રાહ્મણ્યનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે પોતે રાજ્યાશ્રય લઈ અને પોતાના સ્વમાનને ગુમાવી અને ધૃતરાષ્ટ્ર અને ભીષ્મની સેવામાં પોતાની જાતને જેને કહીએ કે બહુ જ નીચલી અને હલકી કક્ષામાં, અધપતિત કક્ષામાં મૂકી દઈ અને એ રીતે એ બંનેએ કામ કર્યું છે. અને છેલ્લે જ્યારે કુરુક્ષેત્રની 18મી રાત્રે યુદ્ધ પતી ગયું છે ત્યારે અશ્વત્થામા પોતાનો ક્રોધ, પોતાની હતાશા રોકી નથી શકતો. અને ત્યાં આગળ કૃપાચાર્ય અને એ સાથે હોય છે. અને કૃપાચાર્ય એને વારી નથી શકતા, એને અટકાવી નથી શકતા કે ત્યાં ઝાડ નીચે એ લોકો બેઠા હતા. એ ઝાડની ઉપર એક ઘુવડે સૂઈ ગયેલા કાગડાઓના બચ્ચાને મારી નાખીને ખાઈ જવા માંડ્યા. આ દ્રશ્ય જોઈ અને અશ્વત્થામાને
પોતાને પણ એ જ પેરેલલ વિચાર આવ્યો, જેને આપણે ઉલ્લુ કહીએ છીએ, જેને આપણે જે પ્રકાશથી વિરુદ્ધની વાત છે, અંધકારની વાત છે, તમસની વાત છે, એ તમસની વાત, અધર્મની વાત એને પોતાએ ઘુવડને ગુરુ કર્યો કે સુતેલાઓને મારી નાખવા. અને એ રીતે તે જ્યાં આગળ દ્રૌપદીના પુત્રો અને દૃષ્ટદ્યુમ્ન સૂતા હતા ત્યાં આગળ જાય છે અને એ લોકોની હત્યા કરી નાખે છે. એટલે આની અંદર આપણને જોવા મળે છે કે બ્રહ્માસ્ત્ર જેવી વસ્તુ અનધિકારીને દ્રોણે કેવળ પુત્ર પ્રેમને લીધે આપી, તો જે પાછું વળતા નથી આવડતું એવો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ અશ્વત્થામાએ કર્યો. અને એ બ્રહ્માસ્ત્ર આ જ્યારે પાંચે પુત્રોને અને દૃષ્ટદ્યુમ્નને મારી અને ભીમ અને અર્જુન એમની પાછળ પડ્યા છે, ત્યારે એ બ્રહ્માસ્ત્ર પ્રયોગ કરે છે. અને બ્રહ્માસ્ત્રની સામે અર્જુન બ્રહ્માસ્ત્ર પ્રયોગ કરે છે, એ વાત આપણને ખબર છે. અને એ બંને બ્રહ્માસ્ત્રોથી પૃથ્વીના ઇકોલોજીને અને નેચરને કેટલું બધું નુકસાન થાય તે વેદવ્યાસ અને કૃષ્ણ સમજાવે છે. તેથી અર્જુન પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું વાળી લે છે, પણ અશ્વત્થામાને એ છોડેલું બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નલીફાઈ કરતા આવડતું નથી. અને એટલે એ કહે છે કે મારે I can just change the direction of that missile, but I cannot bring it back. હું એને null and void કરી શકતો નથી. એટલે આ રીતે અનધિકારીને આપેલી જે વિદ્યા છે, જેવી રીતે અધૂરી વિદ્યા નકામની છે, તેવી રીતે અનધિકારીને આપેલી વિદ્યા એ પણ નુકસાન જ કરતી હોય છે. અને અલ્ટિમેટલી એ મેં કહ્યું એ પ્રમાણે અધપતિત બ્રાહ્મણ્ય તરીકે પોતાની હતાશામાંથી અને વેર લેવાની એની એટલી પ્રબળ વૃત્તિમાંથી જે કુરુકુળનો છેલ્લો વંશ જીવવા માટેનો, આવવા માટેની જે તૈયારી કરતો હતો, તે ઉત્તરાના ગર્ભ ઉપર એણે એ નિશાન સાધ્યું છે. અને બ્રહ્માસ્ત્ર પ્રયોગ એને ઉત્તરાના ગર્ભ ઉપર કર્યો છે. જે મેં કહ્યું તે પ્રમાણે પછીથી જ્યારે પ્રસૂતિ વખતે એ મૃત બાળકને કૃષ્ણએ પુનર્જીવન કર્યો છે અને પરિત્રાતા થયા છે. અને કૃષ્ણએ જ્યારે અશ્વત્થામાને શ્રાપ આપ્યો છે, બ્રહ્માસ્ત્ર એને જ્યારે ઉત્તરાના ગર્ભ પર છોડ્યું ત્યારે, અને તે રીતે એને ચિરંજીવી થવાનો શ્રાપ આપ્યો છે કે તને મૃત્યુ તો બહુ સહેલું લાગે, કારણ કે તું આ બધી એમાંથી છૂટી જઈ શકે, પણ તું અરણ્યમાં ભટકતો રહેશે, તારા શરીરમાંથી પરુ અને લોહીને માંસની દુર્ગંધ આવ્યા કરશે, તારી સાથે કોઈ વાત નહીં કરે, તારે નિર્જન પ્રદેશોમાં રખડવું પડશે, એવી રીતના 3000 વર્ષો તારે કાઢવા પડશે. આવી રીતનો કૃષ્ણએ એને ચિરંજીવિત્વનો શ્રાપ આપ્યો છે. અને એનો જે કપાળ પરનો જે મણિ છે, એ મણિ દેટ મીન્સ કે એનું જે સત્વ અને એની જે સ્ટેટસ છે એ છીનવી લીધું છે. હવે ચિરંજીવિત્વનો અર્થ શું હોઈ શકે તે ચર્ચાની વાત છે, એ પણ સમજવું જોઈએ. પણ જે સપ્ત ચિરંજીવીઓ કહેવામાં આવે છે, અશ્વત્થામા, બલિર, વ્યાસો, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપઃ, પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવીન. આમાં 4 મહાભારતના છે અને બલિ, હનુમાન અને વિભીષણ, બલિ ભાગવતમાં છે અને હનુમાન, વિભીષણ રામાયણ કાળના છે. પણ અશ્વત્થામા, વ્યાસ, કૃપાચાર્ય અને પરશુરામ, આમાં કૃપાચાર્ય અને અશ્વત્થામા બંનેને મને લાગે છે કે નેગેટિવિઝમ પણ આ જીવનમાં, આ પૃથ્વી ઉપર સનાતન કાળ સુધી જીવ્યા જ કરવાનું છે. જેવી રીતે ગુડ એન્ડ એવિલ બંનેનો ઝઘડો ચાલતો રહેવાનો છે. એટલે સત્તત્વ અને તમસ તત્વ બંને ચિરંજીવી રહેવાના છે. આ કદાચ બતાવવાને માટે અશ્વત્થામા અને કૃપાચાર્યને પણ આપણે ચિરંજીવીઓમાં સ્થાન આપ્યું હશે એવું મને લાગે છે. અને છેલ્લી આપણી જે મામા ભાણિયાની જોડી છે તેની વાત કરું કે દૃષ્ટદ્યુમ્ન
અને દ્રૌપદીના પુત્રો અથવા તો જેને ઉપપાંડવ કહેવામાં આવે છે તે. અહીં એક વાત વિચારવાનું મન થાય કે રાજા દ્રુપદે એમના ગુરુ દ્રોણાચાર્ય સાથેની મૈત્રીના અને ત્યાર પછીના વેરના બદલો લેવાને માટે યજ્ઞમાંથી દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નને યજ્ઞમાંથી જન્માવ્યા છે કે કેવળ એ લોકો ગુરુ દ્રોણને હરાવી શકે, મારી શકે. અને આ કેટલે અંશે પેરેન્ટિંગ તરીકે યોગ્ય છે એ એક ઇન્ડિપેન્ડન્ટ ચર્ચાનો વિષય બની શકે કે માતા પિતાને આવી રીતના કોઈક સ્પેસિફિક ગોલ કે જે વૈયક્તિક વેર તૃપ્તિનો ગોલ છે, આ કોઈ માનવ્યને માટેના હિતનો ગોલ નથી, એવા ગોલને માટે યજ્ઞોમાંથી પુત્ર સંતતિ જન્માવવી તે કેટલા અંશે યોગ્ય છે તે વાત દૃષ્ટિદ્યુમ્નની છે. મહાયુદ્ધના અંતિમ દિવસે અશ્વત્થામાની જે કુત્સિત કર્મ અને ક્રિયા થઈ તેનાથી એ ભોગ બન્યા અને ઊંઘમાં ને ઊંઘમાં રહેસાઈ ગયા, હણાઈ ગયા. આ વાત છે. પણ તેમાંથી શીખવાનું એટલું જ છે કે યુદ્ધમાં વિજયનો નશો અથવા ગફલત ન ચાલે. છેલ્લે દિવસે તમે રિલેક્સ થઈ ગયા હો તેવું ન માન્ય કરી શકાય. આ વાત આપણે સમજવી જોઈએ. આ ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પુત્રોની કતલ થઈ એના ઉપરથી દ્રૌપદીના જે 5 પુત્રો ઉપપાંડવ છે, જેમની જે બધા યંગ અને ટીનેજર્સ હશે, એ બધા યુધિષ્ઠિરથી પ્રતિવિંધ્ય, ભીમથી સુતસોમ, અર્જુનથી શ્રુતકર્મા, સહદેવથી શતાનિક અને નકુળથી શ્રુતસેન, આ જે 5 ઉપપાંડવ અને એના મામા ધૃષ્ટદ્યુમ્ન એટલે કે દ્રૌપદીના ભાઈ છેલ્લી 18મી રાત્રે અશ્વત્થામાથી હણાયા. એની વાત આપણને એ જ શીખવાડે છે કે યુદ્ધમાં વિજયનો નશો ન ચાલે અને ગફલત છેલ્લી ઘડી સુધી ન જ લાવી શકાય. તો સમરાઇઝ કરતી વખતે ટેક અવેઝ અથવા તો તાત્પર્યમાં એટલું જ કહીશ કે કંસ અને અશ્વત્થામા જેવા પાત્રો આપણને બતાવે છે કે ભય ક્રૂરતા જન્માવે છે. કપટથી ક્યારેય અંતિમ વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. શકુની છે, કૌરવો છે, અશ્વત્થામા છે, આ વાતની સાહેદી દે છે કે કપટ કરીને ક્યારેય અંતિમ વિજય નથી મળી શકતો. ટેમ્પરરી કદાચ તમે એકાદી ફ્રન્ટ ઉપર વિજય થયા હોય એવું તમને લાગે, પણ અંતિમ વિજય તો જ્યાં ધર્મ છે ત્યાં જ થવાનો છે. એ જ વેદવ્યાસને કહેવાનું છે. અને તેથી પાંડવો ગમે એટલા પરેશાન થયા હોય પણ પરાજિત થતા નથી. યુ કેન ટ્રબલ ધ ટ્રુથ બટ યુ કેનોટ ડિફીટ. તમે એમને પરેશાન કરી શકો છો, પરાજિત નથી કરી શકાતું સત્યને. યુદ્ધમાં શસ્ત્ર ઉપરાંત વ્યૂહ પણ એટલા જ જીતવાને માટે મહત્વના હોય છે. શકુની છે, કર્ણનો તેજોવધ, શલ્ય ઇત્યાદિ વાતો પરથી અથવા તો જે રીતે અભિમન્યુને જવું પડ્યું તેના પરથી જાણી શકાય છે. અપાત્રે ગયેલી વિદ્યા ક્યારે શુભ કરતી નથી અને અધૂરી વિદ્યા શહીદી જ વરે છે અથવા વિનાશ કરાવે છે, વિજય મેળવી આપતી નથી. અભિમન્યુનું મૃત્યુ અને અશ્વત્થામાનો બ્રહ્માસ્ત્ર પ્રયોગ અને એના પરિણામો આ વસ્તુ દેખાડે છે. યુદ્ધમાં પરિસ્થિતિગત નિર્ણય લેવા પડે. ચક્રવ્યૂહમાં રિસ્ક મેનેજમેન્ટ તરીકે, છાત્ર ધર્મ તરીકે, યુવા ધર્મ તરીકે અભિમન્યુને મોકલવો પડે તે એમાં મંજૂર છે. પણ કોઈ પણ યુદ્ધમાં ગફલત, બેજવાબદારી, બેદરકારી અને પ્રમાદની કિંમત ચૂકવવી જ પડે છે. યુદ્ધ વખતે કશું જ ટેકન ફોર ગ્રાન્ટેડ કરી ન શકાય, નહીતર એનાથી આપણને ખબર છે કે શલ્યએ કૌરવના પક્ષે જવાનું થાય અથવા તો ઉપપાંડવો અને ધૃષ્ટદ્યુમ્નને કતલ વહોરી લેવી પડે. આ રીતે
આપણને આ મામા અને ભાણિયાઓની જે વાતો છે તે આટલું શીખવી જાય છે. એટલે મેં કહ્યું પ્રમાણે બહિર તૃપ્તિ માટે જન્માવેલા દૃષ્ટદ્યુમ્નની અંતગતિ જે થઈ એ લેસન્સ ઇન પેરેન્ટિંગ ફ્રોમ મહાભારત, એની વાતો ફરી કોઈ વાર લઈશું. તો એક જ વાત કહેવાની કે મહાભારત ઇઝ નોટ વન્સ અપોન અ ટાઈમ સ્ટોરી, બટ મહાભારત ઇઝ હિયર એન્ડ નાવ. આજે પણ આપણને મહાભારત પોતાના ગુણો, પોતાના શિખામણો, પોતાના ઉપદેશો આપવા માટે સક્ષમ છે, એટલું જ રેલેવન્ટ છે. આટલું કહી આપ સૌનો ધન્યવાદ કરી હું મારું વક્તવ્ય પૂરું કરું છું.